હવે દાલ મખની બનાતે હે ઇન્સ્ટન્ટ. વાહ, સો ક્યુટ. આય બા પેલે ચાલ રોટલી લોટ મમ્મીએ બનાવી બાંધી દીધો છે. ગુડ મોર્નિંગ ગાઈઝ, તો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો ચલો કરીએ નવા દિવસની નવી શરૂઆત. અને શરૂઆત થઈ ગઈ છે. જે સાફ સફાઈ લીધી હતી એટલે વ્લોગ નથી લેવાનો એનો, પણ સાફ સફાઈ કરી છે. એટલે બધા અત્યારે ફર્નિચર ને ખાના બધા સાફ સફાઈનું કામ ચાલે છે. અને મમ્મીએ બનાવી છે મસ્ત બાફી છે ચણાની દાળ. એટલે માહીને ચણાની દાળ ખવડાવી અને રોટલીનો લોટ મમ્મીએ બાંધી દીધો છે. અને બસ અત્યારે રેડી થઈ ગઈ છું. ને હવે રોટલી કરવાની છે. માહીને ચણાની દાળ ખાધી અને બસ હવે આગળ જોઈએ. તો દાદો દીકરો ત્યાં બહાર રમે છે. અને ગઈકાલે હું એક રેડી મિક્સ લાવ્યો હતો પેલું દાલ મખનીની. એટલે ભાવિકાને આપણે કહીએ કે દાલ મખની બનાય એમ. ચાલ આપણે ભાવિકા સાથે વાત કરીએ. ભાવિકા, આજે શું છે જમવામાં બપોરે? ચણાની દાળ ને રોટલી. ચણાની દાળ એની કરતાં દાલ મખની બનાય ને યાર. કેટલા વાગે? 11 વાગવા આવ્યા. સવા 11 થયા. તમારે જમવું છે યાર. તો એમાં શું છે? તો દાલ મખની વાર કેટલી લાગે? એમાં શું વાર લાગે? બધી તૈયારી કરવાની હોય. દાલ પલાળવાની હોય પહેલા, તો પછી ગ્રેવી કરવાની હોય. ડુંગળી ટમેટાની ને બધી એની ગ્રેવી. હું તો તને ક્યાર ન કહું દાલ મખની, તું તો બનાવતી જ નથી યાર. કીધું હોત તમે ખાલી સવારે પહેલા કીધું ને તો હું કરી નાખત. કાં તો રાતે કીધું હોત તોય જ નહીં જાત. આજે બપોરે દાલ મખની બનશે બરાબર ઘરે. તો તમારે મોડું જમવા મળશે તમને. આજે બપોરે ઘરે દાલ મખની બનશે. બહારથી મંગાવવાનું છે? બહારથી નહીં મંગાવવાની, ઘરે જ બનાવવાની. તો ગમે કર, મારે દાલ મખની ખાવાની, હું બીજું કાંઈ નહીં ખાઉં. તો તમે રોટલી ને છાશ ખાઈ લેજો. એ બસ ને. પણ ક્યાંથી હું કઈ રીતે બનાવી શકું અત્યારે? હવે માહી છે, માહીને ખાવા પીવાનું કેમ કરું? આજે બપોરે દાલ મખની બનશે, જે હોય એ, બરાબર. આ તો દાળ લઈ આવી જાવ, અડદની દાળ આખી. એવું? હા. હું 10 જ મિનિટમાં બનાવી દઉં તો. કેમ? 10 મિનિટમાં દાલ મખની હું બનાવી દઉં તો. કોઈ આપી જવાનું છે? પોટર કરવાનું છે? પોટર તો નહીં, પણ આ જો હું લાવ્યો તો આ દાલ મખની રેડી મિક્સ. બરાબર, એટલે 10 મિનિટ. 10 જ મિનિટમાં ખાલી ગરમ પાણી નાખ ને એટલે દાલ મખની તૈયાર. અને પછી ટેસ્ટી હો, હોટલ જેવી. નહીં પ્રતિક. હું યાર મેં ટેસ્ટ કરેલી આ વસ્તુ આ લોકોની. તો યાર થોડુંક ડિફરન્ટ તો હોય ને યાર. નહીં તું ખાલી બનાય તો ખરા. આ લોકો શું કરે કઈ ઓલું નહીં, આ લોકો પેલા દાલ મખની બનાવે હોટલ જેવી અને પછી એને ડ્રાય ફોર્મમાં ઓલું કરે અને પોતાની બ્રાન્ડ છે ઓકે. ચેરીશેસ. પહેલા એ લોકો બનાવી જ નાખે, પછી હા. હાઇડ્રેટ કરી નાખે. ડિહાઇડ્રેટ કરી નાખે, પાણી ઉડાડ નાખે. મમ્મી ધોકાવાળી કરે છે એટલે આ બનાય. તું ખાલી આમાં જો પાછળ પ્રોસેસ લખેલી છે. ઓકે ચલો. હા, એટલે ટ્રાય કરીએ આપણે આ કેવી બને છે. તો આ પેકેટ છે એનું. ડ્રાય ફોર્મમાં દાલ મખની અંદર મળશે. જો એકદમ વેક્યુમ પેકેજિંગ કરીને એને ટાઈટ છે નથી. હવે હાલે જ નહીં, એને તોડવું જ પડે. ખોલ હજી. ઓ દાલ મખની એકદમ ડ્રાય કરેલી જો. રાજમા બી છે બધી. પાણી ઉડાડી જ દે આમાંથી લોકો હા, મશીનમાં. છે બધા. અરે મસાલા બસાલા એકદમ કમ્પ્લીટ. તું ખાલી જોતો ખરા. 2 જણા ખાય કે ને એટલી ક્વોન્ટિટી બને. મસ્ત સ્મેલ આવ્યો. સ્મેલ સારી છે. હે ને? ચલો કરીએ ટ્રાય. જો રેગ્યુલર દાલ મખની. ઘરે લોકો ત્યાં છે ને એ દુકાનમાં લોકો ઘરેથી દાળ બનાવીને બધા સબ્જી બનાવીને આવે. ભીંડાનું આ તે નહીં કે તમે આનું ડ્રાય ફોર્મ કરી દો એમ આઉટ મશીનમાં. ઓફ ઇન્ડિયા જતા હોય એ લોકો ત્યાં લઈ જાય એ લોકો. એક ગ્લાસ. ચલો હવે દાલ મખની બનાતે હે ઇન્સ્ટન્ટ. 2 મિનિટમાં દાલ મખની તૈયાર. નહીં 10 મિનિટ થાય.
થોડું હલાય હરખું અને પછી ટાંકી દે. 10 મિનિટ સુધી. વાવ. હે સ્મેલ ના આવે ને મસ્ત. બધું ઓલું થઈ ગયું. હવે વેઇટ કરીએ 10 મિનિટનો. તો આઈ થિંક હવે થઈ ગઈ 10 મિનિટ. 12 ને 9 થઈ છે. 1 મિનિટ રહી જ છે પણ આપણેથી વેટ થતો નથી અને લાગશે. 10 મિનિટ થઈ. બસ 10 મિનિટ થઈ ગઈ છે હવે. હવે આપણે ચલો તો હવે ફાઇનલી 10 મિનિટ થઈ ગઈ છે. હા 10 થઈ ગઈ છે 12 અને 10 મિનિટ થઈ ગઈ છે અને હવે આપણે ખોલશું. પછી થોડું પાણી ઉડાડો. ચલો તો ખાલી આપણે 1 મિનિટ બંધ રાખીએ. ઓકે હવે ચાક તો ટેસ્ટ કરતો કેવું લાગે. હવે પેલા કાઢી લો. છે ને બાકી બહુ મસ્ત છે. આવી આશા નથી આ પેકેટમાંથી પણ મસ્ત લોકોને છે. એમ જ હોય કે ભાઈ Taste પેકેટમાં તો કરું? કેવું હોય એમ. કર ટેસ્ટ કેવો છે. છે ને હોટલ જેવી. મસ્ત છે. હું તો લીંબુ નાખીશ ખટાશ માટે થોડું. હા તમારે જોશું. હે ને